जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માગશર માસના વદ પક્ષની એકાદશી જીવનમાં સફળતા આપનારી સફળતા એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવાના અને એનું એકાદશીનું મહાત્મ્ય શું છે તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ નમો ભગવતે વાસુવિન્હે પ્રચોદયા। બોલો ભગવાન શ્રી હરિની જય। ભગવાન શ્રી હરિ મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે। એકાદશી એટલે કે 11મી તિથિ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે। આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, જીવનમાં ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે। હરિભક્તોને સંકટ હરવા માટે ભગવાન શ્રી નારાયણ કે જે હંમેશા દોડીને ચાલી આવે છે અને જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરાવી જાય છે, તેવી આ એકાદશી એટલે કે માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશી સફળતા એકાદશી શીઘ્ર ફળ આપનારી, આ સાધકની ઉપર કૃપા વરસાવનારી ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભક્તો આ વ્રત ઉપવાસ કરે છે, વ્રતના પારણ કરે છે, તેનું ઘણું મહત્વ છે। સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશી ક્યારે પડે છે। માગશર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 14 ડિસેમ્બર 2025 સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ। જયા તિથિ પૂર્ણ થાય છે 15 ડિસેમ્બર 2025 લગભગ 9:20 આસપાસ। ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે, માટે એકાદશીનું વ્રતની તારીખ 15 ડિસેમ્બર 2025 સોમવારના દિવસે કરવાનું રહેશે। વ્રત પારણા પણ કરવાના હોય છે, જે સંકલ્પ કર્યો છે તેને છોડવાનું પણ હોય છે, માટે પારણા બીજા દિવસે એટલે કે 12ની તિથિએ કરાય છે। તારીખ 16 ડિસેમ્બર 2025 તારીખ 16 ડિસેમ્બર મંગળવારના દિવસે પ્રાપ્તકાળે લઈને વાગ્યા સુધી પારણા કરવાના રહેશે। એકાદશી પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ। જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરી શકે છે। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધી ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે। કારણ કે આજથી જ ધનારક કમૂરતા પ્રારંભ થાય છે। વહેલી સવારે 16 ડિસેમ્બર 2025ના દિવસે શુભ મુહૂર્ત પુણ્યકાળમાં ધનારક કમૂરતા હોય છે। સૂર્ય ઉપાસના થાય છે, માટે 12ના દિવસે પણ સૌ પ્રથમ સૂર્ય ઉપાસના અવશ્ય કરવી। જે ધનારક કમૂરતા બેસે છે તેમાં આપણે શુભ કાર્ય કરતા નથી, માંગલિક કાર્ય કરતા નથી, પૂજા ઉપાસના અવશ્ય થાય છે। સૂર્યનારાયણ દેવને તેમના ગુરુ જે ધનુ રાશિના સ્વામી છે તેમને મળવા જાય છે, તેમની સેવામાં સલિંગ રહેશે, માટે 1 માસ સુધી શુભ કાર્ય મંગલ કાર્ય વર્જિત મનાય છે। આ એકાદશીના દિવસે સૌ પ્રથમ સૂર્ય ઉપાસના કરીને આપણે ઘરમાં મંદિરમાં જે ભગવાનની મૂર્તિ, ફોટો, કોઈ પણ નારાયણ સ્વરૂપ હોય છે તેની પૂજા ઉપાસના થાય છે। ધૂપ દીપ નિવેદ તુલસી દળ આદિથી આ દિવસે અમુક નિયમ પણ પાળવામાં આવવાના હોય છે, જેમ કે કામ, ક્રોધ, ઈર્ષા, કોઈની આલોચના છે તેનાથી બચવું જોઈએ, પારકા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ। જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ આજે ઉપાસના અથવા તો એક ટાઈમનું ભોજન લઈ શકે છે। જે ભક્તો આજે એકાદશીનો ઉપવાસ કરવા માંગે છે તેઓ ફલાદી આદિ લઈ શકે છે અને શરીરની
શરીરને થાક ન આપવો જોઈએ. એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે. જેની ભાવના શ્રદ્ધા એ પ્રમાણે આ વ્રત કરવું. વ્રતના દિવસે ભગવાન નારાયણને તુલસી દળ અવશ્ય અર્પિત થાય છે. તુલસી દળ અર્પિત કરવાથી પણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. માટે એકાદશીનું વ્રત છે. તુલસી મૈયાની પૂજા ઉપાસના પણ કરવી જોઈએ અને પ્રભુની પૂજા અર્થે તુલસી દળ તોડી શકાય છે. પોતાના ઉપયોગી માટે નહીં. સફળતા એકાદશીના દિવસે સૂર્યનારાયણ દેવના દર્શન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષ પણ નષ્ટ થાય છે. જેમાં પ્રાર્થના કરવાથી ભગવાન રાજી થાય છે. સફળતા એકાદશીના દિવસે સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. પશુ પક્ષીને સેવા કરવી. પીપળાના વૃક્ષની પણ પૂજા સેવા કરવી અને જ્યારે પારણા કરવામાં આવે ત્યારે પણ દાન પુણ્ય અવશ્ય કરવું, જે આપણાથી થાય. એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે, પરંતુ પૂજા થતી નથી. એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીને ગોળ શરણોમાં ભોગ પ્રભુને લગાવી શકાય છે. હળદરની ગાંઠ પણ ચડાવી શકાય છે અને તે હળદરની ગાંઠને આપણે પૂજામાં રાખી શકીએ છીએ. એકાદશીનું વ્રત એવું છે કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. એટલા માટે જ વ્રતનો રાજા સમાન આ વ્રત કહેવાય છે. સફળતા નામ જ સાર્થક કરે છે કે જીવનમાં સફળતા આપનાર છે. એકાદશીનું વ્રત કરનારને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાનથી પ્રેમથી જો ભગવાનની પૂજા ઉપાસના કરે, મંત્ર જાપ કરે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે, ગીતાનો પાઠ કરે, તે પણ કરી શકાય છે, સાંભળી શકાય છે. આજના દિવસે પિતૃ તર્પણ થાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરીને જલ અર્પિત કરીને 7 પ્રદક્ષિણા અથવા તો 108 પ્રદક્ષિણા કરી શકાય છે. પિતૃ નિમિત્તે એકાદશીનું દાન પુણ્ય કરી શકાય છે, વ્રત કરી શકાય છે. એકાદશીના દિવસે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તેની કથા પણ સંભળાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના થાય છે. ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે. જે પણ આપણા ઈષ્ટદેવ હોય છે તેની પૂજા ઉપાસના કરી શકાય છે. કરીને ભક્તો એકાદશીનું વ્રત કરીને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. માટે એકાદશીનું વ્રત છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ પૂજનીય છે. પૂજન કરીને ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપ મારા જન્મ મૃત્યુના બંધારણમાંથી અમને મુક્તિ પ્રદાન કરો. આમ અને એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. આ એકાદશીના દિવસે માતા અન્નપૂર્ણા જે 21 દિવસનું વ્રત છે તે આ પૂર્ણ થાય છે. અન્નપૂર્ણા દેવી કે જે અન્નની દેવી છે, મા પાર્વતીજીનું જ એક સ્વરૂપ કહેવાય છે. અન્નપૂર્ણાની આ આરાધના કરવાથી અન્ન અને ધનની કમી ક્યારેય રહેતી નથી. અન્નપૂર્ણાની દેવીના હાથમાં સોનાનું પાત્ર છે, અન્નનું ભરેલું પાત્ર છે, કળશ છે, સંસારને ભોજન પીરસે છે. આ અન્નપૂર્ણાનું પ્રગટ થઈને જીવોને અન્નદાન આપે છે. મા અન્નપૂર્ણાની પૂજા રસોઈ ઘરમાં થાય છે, જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે, સમૃદ્ધિ બની રહે છે. જે ભક્તો અન્નપૂર્ણાનું વ્રત કર્યું હોય તે અથવા તો ન કર્યું હોય તેઓ પણ આજે અન્નપૂર્ણા માતાની પૂજા અવશ્ય કરે. કારણ કે આપણે જો અન્નપૂર્ણા દેવીનું પૂજન અગવડતી રેતી કરીએ છીએ, ભોજન ગ્રહણ કરીએ છીએ, આજે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થાય છે. આજે પણ માતાનું સુંદર રીતે પૂજન થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને રસોઈ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. પૂજા સ્થાપના પણ કરવી જોઈએ. માં અન્નપૂર્ણાનું ચિત્ર હોય તો પણ મૂર્તિ હોય તેનું સ્થાપિત હોય તેનું પૂજા થાય છે. કળશ સ્થાપન કરી શકાય છે અને જો કળશ સ્થાપન કરેલું હોય તેની પણ પૂજા કરી શકાય છે.
વિધાન ભોગ કરી શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય કરી શકાય છે. ભગવાનની ઉપાસના કરવાનો ઘણો મહિમા છે. કલશ સ્થાપન કરી શકાય છે અને જો કલશ સ્થાપન કરેલું હોય તો તેનું પણ પૂજન થાય છે. અક્ષય પુષ્પ ફલ દીપક ઘી તથા વિધિ ભોગ ખીરનો ભોગ હલવો આદિ માનું પૂજન કરી શકાય છે. ધૂપ દીપ મંત્ર જાપ કરી શકાય છે. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષા દેહી પાર્વતી માં અન્નપૂર્ણાની આરતી કરવી. પરિવાર સદાય સાથે મળીને ભોજન ગ્રહણ કરવું, પ્રસાદ ગ્રહણ કરવો અને આજના શુભ દિવસે જરૂરિયાતમંદને અન્નદાન અવશ્ય કરવું. પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરવી શુભ મનાય છે. આ વ્રતના અમુક નિયમ પણ છે, નિયમ પડાય છે. આ બ્રહ્માચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. અપમાન ન કરવું જોઈએ. જરૂરિયાતમંદને ભોજન કરાવવું, રસોઈ ઘરની સાફ સફાઈ કરીને ત્યારબાદ દીપક પ્રગટાવવું. આ વ્રત કરવાથી અન્નની કમી ક્યારેય ઘરમાં થતી નથી. રસોઈ ઘરમાં અન્ન સદૈવ ભરેલું રહે છે. ધન સુખ સમૃદ્ધિ વૃદ્ધિ થાય છે. અન્નદાતાની પિતૃ અને આત્માને પણ તૃપ્તિ મળે છે. પરિવારમાં અને પ્રેમ બન્યો રહે છે. આ અન્નપૂર્ણાનું આ વ્રત નિષ્કાળપૂર્વક ભક્તો કરે છે, કથા સાંભળે છે, તેના જીવનમાં ભૂખ કે દરિદ્રતા ક્યારેય આવતી નથી. હંમેશા આ સુખ સમૃદ્ધિ બની રહે છે. અન્નપૂર્ણાના આશીર્વાદ બન્યા રહે છે. એવો મહિમા છે. આજે અન્નપૂર્ણા વ્રતનો આજે શુભ એકાદશી પણ છે. આ અન્નપૂર્ણા અને ભગવાન નારાયણનું આ શુભ એકાદશીના દિવસે પૂજન કરીને ભક્તો પુષ્ટિ વૈભવ સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. હરે રામ હરે રામ રામ હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.